મિત્રો, મહાદેવના મંદિરે તમે બધા ગયા જશો, પણ આજે હું તમને એક એવી પ્રાચીન જગ્યાએ લઈ જાઉં કે 6000 વર્ષ જૂનું મહાદેવનું મંદિર કે જ્યાં તમારે જંગલમાંથી હાલીને જવું પડે. બરોબર, આપણે ગાડી રાખી ત્યાંથી જંગલમાંથી હાલીને આવ્યા, ત્યાંથી પગથિયા, પછી આ પાંડવો દ્વારા બનાવેલી મૂર્તિ, અને આ જોવો, આ આપણે એની અંદર જાય છે, નીચે હાલીને જવાનું છે. અને આ મંદિરની મેઇન ખાસિયત એવી છે કે આ મંદિરની ઉપર પાણી ઓટોમેટિક ટપકે જ છે, એટલે જ આ મંદિરનું નામ ટપકેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે. જંગલની બહારથી આપણે હાલીને આવવાનું અલગ જ નજારો છે. અને આ મંદિરની અંદર ભાઈ તમને એટલી પોઝિટિવ વાઇબ આવશે ને ભાઈ કે એની મજા જ અલગ છે. અને એની જ બાજુમાં બીજી એક જૂની ગુફા છે જે જ્યાં વર્ષો જૂનું મંદિર હતું, કે જ્યાંની બાજુમાં અત્યારે નવું બન્યું. હવે આપણે જઈએ કે જ્યાં જૂનું મંદિર હતું ને ત્યાં આપણે હાલીને જવાનું છે, અને ત્યાં અંદર જવાનો રસ્તો સાવ અલગ જ છે. અને રસ્તો એટલે કેવો રસ્તો કે તમારે સૂતા સૂતા જવાનું છે ભાઈ, 1.5-પોણો કિલોમીટર સૂતા સૂતા જવાનું છે. જો અમે જાય છીએ, કેવી રીતે જાય છીએ તમે ખાલી જોવો. અમે માંડ ત્યાં પહોંચ્યા છીએ, તમે જાઓ તો સૂતા સૂતા જાજો. એ